નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કુરિવાજોથી સમાજ થશે મુક્ત, આ એક કાં તો ક્વેશ્ચન માર્ક હજી પણ કહી શકાય છે, કાં તો હવે એવું કહી શકાય છે કે તેની માટેની પહેલની શરૂઆત થઈ ચૂકી છે। અલગ અલગ સમાજ દ્વારા એવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી કરીને મધ્યમ વર્ગના લોકો ઉપર અને ગરીબ વર્ગના લોકો ઉપર જે આર્થિક બોજો આવી પડતો હોય છે, ખાસ કરીને સમાજમાં કોઈ પ્રસંગ આવે ને ખાસ કરીને જ્યારે લગ્ન પ્રસંગ આવતું હોય છે ત્યારે અમુક રિવાજો જે વર્ષોથી ચાલતા આવ્યા છે તે રિવાજોના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને આર્થિક બોજો આવી પડતો હોય છે। તેનામાંથી હવે એ વર્ગના લોકોને બહાર કાઢવા માટે સમાજ આગળ આવ્યું છે અને દરેક સમાજ દ્વારા આવાનો અનોખા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। ઘણા સમયથી ચાલતા એવા કુરિવાજોને બંધ કરવા માટે સમાજ નિયમો બનાવી રહ્યું છે અને હવે એ નિયમો જો તોડવામાં આવશે કોઈના પણ દ્વારા તો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવશે। અને કુરિવાજો જેમ કે ઘણા સમયથી ચાલતી જે દહેજ પ્રથા છે કે ઘણા સમયથી છોકરીના લગ્નમાં જે પ્રસંગ હોય, પ્રસંગ બહુ જ ધૂમધામથી કરવા અને દેખાદેખીમાં જેવા લગ્ન અન્ય લોકોએ કર્યા હોય સમાજમાં એવા જ લગ્ન કરવા, ભલે પૈસા તમારે ઉછીના લેવા પડે પણ દીકરીના લગ્ન કે દીકરાના લગ્ન ધૂમધામથી જ કરવા, એવી ઘણી બધી એવું કહી શકાય ઘણા બધા એવા કુરિવાજો અલગ અલગ સમાજમાં જોવા મળતા હતા। પરંતુ એવા કુરિવાજોની વાત કરીએ તો મધ્યમ વર્ગ પર આર્થિક બોજો ઘટાડવા માટે 15 તોલા સોનું આપવાની જે પ્રથા રબારી સમાજમાં જોવા મળી તે હવે દૂર કરવાની પહેલ આ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। રાધનપુરમાં ઠાકોર સમાજનો પણ નિર્ણય એવો છે કે લગ્નમાં ડીજે, હલ્દી અને એ સિવાય અન્ય જેવી રસમ કે જે વધારાની હોય કે પછી જે રસમમાં તમે ફટાકડા વધુ ફોડતા હો છો કે પછી એ સિવાય પણ ઇવેન્ટ જે કરવામાં આવતી હોય છે આ બધા ઉપર પ્રતિબંધ લાદવાની વાત ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। સગાઈમાં કોઈ પણ યુવતીને મોબાઈલ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને મામેરું કે જેના દરેક સમાજમાં મામેરાનું ખૂબ જ મહત્વ હોય છે અને જેમાં મામાને ઉછીના પૈસા લઈને પણ પોતાની ભાણી માટે મામેરું કરવું પડતું હોય છે અને એમાં પણ ક્યાંક ને ક્યાંક એક કમ્પેરિઝન જોવા મળે છે કે કોણ કેટલું કરી શકે છે। હવે એને દૂર કરવા માટે પણ એક નિયમ બનાવવામાં આવશે કે 11,000થી 1 લાખ સુધીનું જ મામેરું કરવું। તો આ પ્રકારના જે નિયમો હવે બનાવવામાં આવી રહ્યા છે કુરિવાજોને દૂર કરવા માટે તે ખરેખર કેટલા જરૂરી અને તેની કેટલી અમલવારી જોવા મળશે તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર અવનિયાલ છે, વુમન સ્પીકર તો છે પરંતુ તેની સાથે એક સમાજ અગ્રણી તરીકે અમારી સાથે જોડાયા છે જયંતિ ઠાકોર અમારી સાથે સમાજ અગ્રણી તરીકે જોડાયા છે। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। અવનિયાલજી, સૌથી પહેલા આજે જ્યારે કુરિવાજોની વાત કરી રહ્યા છે ત્યારે જે પ્રકારના મહત્વના નિર્ણયો અલગ અલગ સમાજ દ્વારા લેવામાં આવી રહ્યા છે તે ખરેખર કેટલા જરૂરી અને સાથે જ આપ માનો છો કે આજે પણ 21મી સદીમાં દરેક સમાજ એવા ઘણા કુરિવાજો લઈને ચાલી રહ્યો છે કે જે માત્ર દેખાદેખીમાં લોકો પર આર્થિક બોજો વધારતો હોય છે? જી, હું બિનલબેન કહીશ કે જે દરેક સમાજમાં હું એકલા રબારી સમાજની જ વાત નથી કરતી, જેટલા પણ સમાજ છે એ સમાજની અંદર અત્યારે એવા પ્રકારની કુરિવાજો, એવા કુરીતિઓ જે રીતે એન્ટર થઈ છે અને ખાસ તો હું એવું માનીશ કે લોકો દેખાદેખી અને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને આજે જે પ્રકારે પ્રી વેડિંગ, પ્રી બેબી શૂટ, પ્રી બેબી શાવર એ પણ હોટલમાં અને ઇવન અમારા સમાજની અંદર હવે તો સગાઈનો રૂપિયો પણ હોટલમાં લેવામાં આવે છે। એટલે કે જ્યારે એના પહેલા પણ એક મીટિંગ થાય એ પણ હોટલમાં અને ત્યાર પછી જ્યારે સગાઈ નક્કી થાય અને સગાઈનું રસમ જે થાય છે એ પણ હોટલમાં। એટલે 15 થી 20 લાખ નો ખર્ચો જે મોટા શ્રીમંત લોકો છે એ કરે છે ને એમને પરવડે છે, પરંતુ જે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગનો માણસ છે એ પણ આની દેખાદેખીને આંધળું અનુકરણ એનું પણ કરે છે અને સમાજ એ સ્થાને જઈ ચૂક્યો છે કે લોકો એ પ્રેશરાઇઝ થાય છે કે કદાચ પેલા લોકોના સામેવાળાના ઘેર આવું થયું છે તો આપણે પણ આવું કરવું જ પડશે, નહીં કરીએ તો આપણું શું ખરાબ દેખાશે અથવા તો આપણે નાના દેખાઈશું। આ પ્રકારની માનસિકતા અત્યારે દિવસે ને દિવસે અમારા રબારી સમાજમાં તો થતી જ ગઈ હતી અને જેના કારણે સમાજના અગ્રણીઓ અને ભુવાજીઓ, હવે અમારા સમાજમાં એક સરસ એક પહેલ નવી થઈ છે કે સમાજના અગ્રણીઓ ભેગા થઈને બંધારણ બનાવતા હતા અને બંધારણનો અમલવારી શરૂ થઈ ગઈ છે, ઘણા બધા પરગણાઓમાં શરૂ થઈ ગઈ છે। પરંતુ અત્યારે જે હમણાં થોડાક સમય અગાઉ 31/10 રોજ અમારે ત્યાં સાબરકાંઠા અરવલ્લી રબારી સમાજ દ્વારા રાજા ભુવાજી જે કાસવા ગોગાધામ છે એના ભુવાજી દ્વારા એક આખું બંધારણ બનાવ્યું અને એમણે શરૂઆત ત્યાંથી અરવલ્લી સાબરકાંઠા રબારી સમાજને ત્યાં જાતે ઉપસ્થિત રહીને એક બંધારણની કોપી દ્વારા સમાજના દરેક વ્યક્તિને આહવાન કર્યું છે
કે આ પ્રકારના જે દેખાદેખી આડંબરયુક્ત પહેરામણી, ઓઢામણી, સાડલા પ્રથા અમારા સમાજમાં એક એટલી બધી કુરીતિઓ હતી કે કદાચ દવાખાને કોઈને ખબર પૂછવા પણ જાય તો પણ ત્યાં આગળ પહેરામણા, ઓઢામણા અને પૈસાની લેવડ દેવડ અને ખાલી દર્દીનો ખર્ચો તો જુદો હોય પણ સાથે સાથે સગાવાલાનો ખર્ચો આપવા લેવામાં એટલો બધો થઈ જતો કે બિચારો સામાન્ય મધ્યમ વર્ગનો માણસ તો દવાખાનામાં દાખલ થતા પહેલા પણ 100 વાર વિચાર કરે. તો આવા પ્રકારની નાનામાં નાની વસ્તુઓને ધ્યાનમાં રાખીને એક સરસ બંધારણ 4 પાનાનું બનાવ્યું છે અને એ ધર્મ ધુરંધરોએ હવે એની ધજા એનો જે કહેવાય ને કે એનો હવાલો લીધો છે. એટલે અમારા સમાજના જે ધર્મગુરુઓ છે એમણે આ આખી ધુરા સંભાળી છે અને રાજા બુવાજીએ પહેલ કરી છે. એટલે અમારો સમાજ ધાર્મિક છે, સ્વભાવે ધાર્મિક છે રબારી સમાજ. એટલે એ ધાર્મિકતાના કારણે એ ધર્મને માનશે અને આવા ગુરુઓને માનશે અને એમની વાત ફોલો કરશે અને સમાજમાં એક સરસ શરૂઆત અમારા પણ સમાજમાં તો રમ્યાજી, થઈ આપ ચૂકી માનો છો કે રબારી સમાજમાં સૌથી વધુ સોનું આપવું એને બહુ જ પ્રાધાન્ય છે. આપવામાં જી આવતું? 15 તોલા જેટલું સોનું આપવું એટલે ફરજિયાત જ છે અને એ ન આપવામાં આવે તો ક્યાંક એ જાણે એ સમાજમાંથી કંઈક બહાર હોય એવી રીતે તમને જોવામાં આવે અને સમગ્ર જીવન એમનું એમાં જ જાય કે એમને 15 તોલું સોનું તો ભેગું કરવું જ પડશે. જી 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 બિલકુલ વાત સાચી છે. મેં તો એટલા સુધીના ઉદાહરણો જોયા છે કે સોના વગર દીકરો વાંઢો રહી ગયો હોય, સોનું ના આપ્યું હોય અને એને દીકરો વાંઢો રહી ગયો હોય, એવા પણ મેં તો દાખલા અમારા સમાજમાં જોયા છે. એટલે જે સમાજમાં સોનાની જે બધી હતી એ સોનાની બધી હવે ધીરે ધીરે એટલા માટે ઓછી થતી ગઈ છે કે હવે સમાજ થોડો શૈક્ષણિક રીતે આગળ વધ્યો છે અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધવાથી સમાજને એવી ખબર પડી છે કે સોનું પેન્ડિંગ રહે છે. એ સોનું બેંકમાં અથવા તો લોકરની અંદર એને સુરક્ષિત રાખી દેવામાં આવે છે, પ્રસંગે જ બહાર કાઢવામાં આવે છે. અને હું તો આહવાન કરું છું, 2016માં કચ્છ રબારી સમાજમાં એક સંમેલનમાં મારી એ વિડીયો ક્લિપ પણ બહુ જ વાયરલ થયેલી. મેં એમને કહેલું કે એ સોનું તમારું સુરક્ષિત રહે છે, એના કરતા એ સોનામાંથી તમે જમીન અથવા પ્લોટ અથવા તો કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો. અને હું તો ત્યાં સુધી કહું છું કે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગે સોનું કેમ ખરીદવું પડે, શું કામ ખરીદવું પડે? કારણ કે જો એ સોનાનું એટલું આપ સમજી શકો છો કે અત્યારે જે પ્રકારે 1,00,000 સવા લાખ સુધી સોનાનો ભાવ છે એ જોતા બિચારો નિમ્ન મધ્યમ વર્ગ તો 10% વ્યાજે લાવી અને પોતાનો દીકરો પરણાવે છે. કારણ કે સામેવાળી દીકરીને અમારા સમાજમાં એક કુરીતિ એવી ઘર કરી ગઈ છે કે સામેવાળી દીકરીને 10 તોલાનો જે પૈહાર કહેવામાં આવે છે, પૈહાર અથવા ગીતાબેન જે પહેરો છે એવા પ્રકારનો એક રામનવમી જેવો મોટો હાર આપવો જ પડે લગ્નમાં, તો જ એને એ દીકરાના લગ્ન થાય. અને છોકરીઓ પણ સામે દીકરીના પક્ષના લોકો પણ એ આગ્રહ રાખતા હોય છે. સાટું પેટું અને પૈસાનો પણ એક ખોટો અમારે ત્યાં એક ખૂબ મોટો કુરિવાજ છે કે દીકરીના પૈસા લેવામાં આવે છે, જેનું હવે ધીરે ધીરે થોડુંક એની બાજુ પણ લોકો સુધારાત્મક બાજુ વળ્યા છે. હવે દીકરીના પૈસા લેવા એ પાપ છે, આવા બધા જે ધર્મગુરુઓ દ્વારા જયારે વ્યાખ્યાનો ને એવું બધું જયારે એમને કહેવામાં આવ્યું છે તો થોડુંક હવે એના પણ સુધારો થયો છે. અને સાથે સાથે આ જે સોનાવાળી વાત છે, સોનામાં તો છેક એને સગાઈથી માંડીને ફોનની આપણે વાત કરી કે એપલનો ફોન દીકરીને આપવામાં આવે સગાઈ થાય ત્યારે. એપલનો ફોન એક સામાન્ય 15,000ની નોકરી કરતો છોકરો રબારી સમાજનો બિચારો ક્યાંથી 1,00,000 1,50,000નો ફોન લાવીને આપે? તો આ પણ એક પ્રથા હતી. આ બધા જ ઉપર મૂકવામાં આવે છે. બાળકનો જન્મ થાય તો પણ એને એ સોનાના દાગીના આપવા અને સામે પાછા જે લોકો તેડવા આવે એમને પણ આપવા. તો આ સોનું 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 કરીને રબારી સમાજ પાયમાલ થતો ગયો હતો. 10% વ્યાજે બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એટલા બધા પાયમાલ થઈ ગયા હતા બેન કે જેના કારણે અત્યારે સમાજના અગ્રણીઓ ભેગા થઈને આવા બંધારણો બનાવવાનું ચાલુ કર્યું છે. અને એમાં અમારા જેવા જી જી શિક્ષિત લોકો પણ સામેલ થયા છે અને અમે બધાએ આહ્વાન કર્યું છે. એટલે હવે કદાચ સમાજ જી બિલકુલ. પ્રગતિના આ તો પંથે આપણે છે. ઘણા એક્ઝામ્પલ ઉદાહરણો આપ્યા કે જેમાં છોકરાને આવી રીતે સોનું આપવું પડે એવું હોય છે, પણ દીકરીના મા બાપને પણ સોનું આપવું પડતું હોય છે. ઠાકોર સમાજમાં પણ વાત કરી આવી જ રીતે જયંતિભાઈ, તો કેટલા એવા કુરિવાજો આપના સમાજમાં પણ જોવા મળી રહ્યા છે ને એમાં ખાસ કરીને જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે દહેજ પ્રથા બંધ થઈ ગઈ એવું કહેવા માત્ર કહીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક ભેટ સ્વરૂપે આજે પણ મા બાપ દ્વારા આપવામાં આવતી વસ્તુઓની ક્યાંક કમ્પેરિઝન થતું હોય છે કે કોણે કેટલું આપ્યું છે. જયંતિભાઈ. હાજી જી જયંતિભાઈ, આજે પણ ઠાકોર સમાજમાં કયા કુરિવાજો જોવા મળી રહ્યા છે? અમારા ઠાકોર સમાજના આજે બોલામણા પર પ્રથા બંધ કરવામાં આવે છે. બીજેની પણ પ્રથા હળદી રસ એવું પણ અમે બધા સમાજના ભેગા થઈને પણ એને પણ બંધારણ કરેલ છે. અને નાના નાના જે છે બધા એવા બોલામણા છે, આવું બધું અમે ભેગા થઈ અને સમાજના અમારા મહેમદાવાદ ગામના ભેગા થઈને અમે આ નક્કી કરેલ છે.
જી, શું નક્કી કરવામાં આવ્યું છે? કયા કુરિવાજો ઠાકોર સમાજમાંથી દૂર કરવામાં આવ્યા છે? ધારો કે અમારા જે છે મામેરું છે, મામેરું 11,000 થી કરીને 1 લાખ સુધીની રકમ આપવી, કારણ કે એના માટે અમે હા. ભાર મૂક્યો છે કે નાના નાના મધ્યમ વર્ગના લોકો છે, બહુ પ્રેશાન થાય છે, કોઈ અડાણા ખેતર મૂકવા પડે છે, વેચવા પડે છે, એના કારણે થઈ અને અમે આ બધી સમાજના અમે ભેગા થઈને ઠાકોર સમાજના આગેવાનો ભેગા થઈને અમે આ કર્યું છે કે વધારે ને વધારે મામેરું 1 લાખ સુધીનું લઈ જાઉં. અમુક ડીજે છે, હળદી રથ છે, એવું બધું બંધ અમે બંધારણમાં કરેલું છે. ઓકે જયંતિભાઈ, એ સિવાય લગ્નમાં ડીજે, હલ્દી રસમ, ફટાકડા અને વિડીયો, એનામાં કેટલો પૈસો ઠાકોર સમાજના લોકોનો ખર્ચ થતો અત્યાર સુધી જોવા મળ્યો છે? કેવા કેવા પ્રસંગ દેખાડા માટે કરવા પડતા હોય છે? બેન, એવું છે કે જે માણસો અમુક ખર્ચો કરી નાખે છે, પછી ખર્ચા કર્યા પછી લગ્ન ધામધૂમથી ઉજવે છે, પછી ખબર પડે છે કે મારું બેટું શું થયું, પછી ખેતર મૂકવાનો વારો આવે છે, કરતા કરી જાય છે અને પછી એના કારણે અમે આવું કરીએ છીએ. આમાં સડાસડીમાં આવું કરતા હોય છે બધા લોકો બીજાનું જોઈને. જી જી જી, એ સાથે જ ખાસ કરીને જે અત્યારે ટ્રેન્ડ જોવા મળ્યો છે લગ્નમાં, કે લોકો વિડીયો બનાવડાવે છે, એ સિવાય પ્રી વેડિંગના વિડીયો હોય છે, હલ્દી અને મહેંદી જેવા રસમમાં પણ ઇવેન્ટ બોલાવતા હોય છે. એ બધું કેટલું વધારે જોવા મળી રહ્યું હતું, અને એમાં ખાસ કરીને ઇવેન્ટ એટલે કે વધુમાં વધુ સારી રીતે એ પણ પ્રસંગો યોજાય, અને એ કેટલા હવે જરૂરી બની ગયા હતા. પહેલા ક્યાંક કરવા માટે કરીએ, જેને ફાવે એ કરે એવું હતું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક હવે જરૂરી બની ગયું હતું કે કરવું જ પડે. જયંતિભાઈ. નહીં બેન, કરવું પડે, પણ હવે સમાજના લોકો થઈને કે આવા ખોટા ખર્ચા ના કરો, શિક્ષણ ઉપર ભાર મૂકો, તમારા દીકરીઓને ભણાવો, આવા ખોટા ખર્ચા કરવાથી શું મતલબ? એમ જે થતું હોય, જે તમારે અગમણ પ્રમાણે તમે લઈ જાઓ, ખોટી રીતે ના કરો આવા ખોટા ખર્ચા કરીને અડાણા ખેતર મૂકો, વેચાતા મૂકો, કોકના પૈસા લઈને કરો, એ બધું ખોટું છે. એના કારણે જ અમે આ સમાજ ભેગા થઈને અમે આ નિર્ણય કર્યો છે. જી, આપને લાગે છે કે ખાસ કરીને જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણયની અમલવારી જોવા મળશે? લોકો આ વાતને સમજશે કે આ પ્રકારના વધારાના પૈસા કોઈ પણ લગ્ન પ્રસંગમાં ન કરવા જોઈએ? આપને લાગે છે કે આપના સમાજના લોકોમાં આ અમલવારી જોવા મળશે? બિલકુલ બેન, અમારે અમદાવાદના ગામમાં મેં બંધારણ કર્યું, બીજા ગામના લોકો કહે કે તમે બહુ સારું કર્યું છે, આ બંધારણ કરવું જરૂરી છે, કારણ કે ખોટા ખર્ચાથી વ્યસન મુક્ત હોય કે આવા બોલામણા ખોટી રીતે થતા હોય, ડીજે આવું બધું તમે કર્યું, બહુ સારું કર્યું, આવા અમને આહવાન કર્યો. અમે કીધું કે તમે આવી પહેલ કરો. ઓકે અવનિયાલજી, ખાસ કરીને જો ઠાકોર સમાજની પણ વાત કરીએ તો તેમણે પણ જે પ્રકારે આ પગલું લીધું છે કે મામેરાની વાત કરીએ, ત્યારે હવે બીજા અન્ય સમાજમાં પણ મામેરાનું કેટલું મહત્વ હોય છે, અને એમાં જેના 2 મામા હોય, 3 મામા હોય, એ લોકો પણ ભેગા મળીને એટલા બધા પૈસા આપે ને, જે લોકો ન આપી શકતા હોય, કે જે મામા ના આપી શકતા હોય એમને કંઈક જાણે સમાજમાંથી બાકાત રાખવામાં આવે, એવું બધું મામેરાને લઈને પણ જોવા મળતું. બિલકુલ જી વાત અવનિયાલજી. સાચી છે બેન. જી બિલકુલ વાત સાચી છે. કોકનું જોઈને કે ભાઈ આટલું લઈ ગયા છે મામેરું, આપણે એનાથી વધારે કરીને સડા કરી અને લઈ જતા હોય, પછી છેડે પસ્તાવાનો વારો આવતો હોય છે બેન, કે હવે પછી શું કરું, જી કરતા કરી જાય, પછી આના પછી ખેતરો મૂકવા પડે ને બધું કરવું પડે છે. એના કારણે થઈને અમે આ લોકોને આ બધા ભેગા થઈને અમે આવો નિર્ણય કર્યો છે. જી બિલકુલ. ઓકે અવનિયાલજી, આપનું શું માનવું છે? જી પિનલબેન, એમાં એવું છે કે અમારા સમાજમાં પણ મોટો દેખાડો હતો મામેરાનો પણ, કે એના વિડીયો ઉતરતા, એના વિડીયો વાયરલ થતા કે ફલાણાના તે આટલા કરોડનું, હવે તો અમારે લાખોમાંથી કરોડ ઉપર ગયા છે. તો જે સુખી ને શ્રીમંત છે એને પરવડે છે ને કરે પણ છે. બેનને આપવું એ કઈ ગુનો નથી, બેનને આપવાથી પુણ્ય થાય, શાસ્ત્રોમાં પણ લખેલું છે કે કુંવાસીને આપવાથી પુણ્ય થાય. પરંતુ એ પુણ્ય દેખાડવા માટે જયારે દાન કરો છો, તો દાનનો મહિમા એવો પણ છે કે દાન જો છુપી રીતે આપ્યું હોય તો એ દાન સાર્થક થાય. પરંતુ સમાજ આજે જે દેખાદેખીના રવાડે ચડ્યો છે, અને જે પ્રકારે વિડીયો ઉતારીને જે મામાઓ દ્વારા જે મામેરું ભરવામાં આવે છે, અને જે પ્રકારે આખા પૈસા ગોઠવેલા હોય, દાગીના ગોઠવેલા હોય, આનાથી નાનામાં નાના લોકો પણ આકર્ષિત થાય છે, અને એ પણ આવું કરવા પ્રેરાય છે. અને ક્યાંક ને ક્યાંક એમના ઉપર એક માનસિક દબાણ પણ ઊભું થાય છે કે જો આ મામાએ કર્યું, આ મામા નહીં કરે, તો ક્યાંક બિચારા એક મામા શ્રીમંત હોય, એક મામા ગરીબ હોય, અથવા તો એક જ મામા હોય ને 5 સામે બહેનો હોય. તો વિચાર કરો કે આ મોંઘવારીના યુગમાં આ પ્રકારે કરવું ખરેખર ખૂબ જ અયોગ્ય છે. અને આની પણ અમારા સમાજમાં વિચારણા થઈ, અને આ પ્રકારે જે મામેરા, મોસાળા અથવા તો
આવા જે પણ શ્રીમંતના પ્રસંગે જે લેણાદેણી હતી કે જે બેબી શાવર જેને આપણે જે પશ્ચિમી સંસ્કૃતિના કારણે જે પ્રકારે અત્યારે જે લોકો જે રવાડે ચડ્યા છે, હું તો રવાડે એટલા માટે કહું છું કે આ બધું આંધળું અનુકરણ છે, આ રવાડે ચડવાની વાત છે. અને જેના કારણે આજે જે લોકો બિચારા જે પાયમાલ થઈ રહ્યા છે, 10% વ્યાજે લાવીને પણ લપાટ મારીને ગાલ લાલ રાખવા પડે એવી પરિસ્થિતિ સમાજમાં સર્જાઈ હતી. અને અત્યારે જે પ્રકારે બંધારણ બન્યું છે, પાલન કરવાનું શરૂ થઈ ગયું છે, સારા લોકોએ પાલન કરવાનું શરૂ પણ કરી દીધું છે. હમણાં જો આપણે દાખલો આપું, ઈડર ની બાજુની કોઈ ગામની અંદર બંને પક્ષના વેવાઈઓએ સાથે મળીને રબારી સમાજના એક મંદિરમાં એક જ દિવસમાં લગ્ન બતાવી દીધા. એક જ દિવસમાં બિલકુલ સાદાઈથી 100 માણસોની હાજરીમાં લગ્ન કર્યા. કોઈ પણ પ્રકારની કોઈ હેલ્ધી હવે તો સેરેમની. હલ્દીના દિવસે અલગ આઉટફિટ્સ હોય, હલ્દીના દિવસે અલગ ઇવેન્ટ વાળું આવે, બેકગ્રાઉન્ડ હોય, મહેંદીના દિવસે અલગ હોય, વચ્ચે બીજું કંઈક ફંક્શન રાખી દે. એટલે લોકોને એવું લાગે છે કે લગ્ન પ્રસંગ 5-6 દિવસનું હોય, પણ ક્યાંક લોકો એ ભૂલી જાય છે કે 5-6 દિવસના લગ્નમાં માતા પિતાને એમના જે ગેસ્ટ આવતા હોય એમની માટે રહેવાનું, કરવાનું, ખાવાનું, પીવાનું એ બધું જ બંદોબસ્ત કરવું પડતું હોય છે. ને એ ઘણા જે મધ્યમ વર્ગના લોકો માટે પણ ઘણી વખત આર્થિક બોજો બની જતો હોય છે. જી જી, બિલકુલ સાચી વાત છે કે અત્યારે જે પ્રકારે મેટ્રોપોલિટન સિટીમાં અમારો સમાજ રહેતો થયો છે, જેમ કે અમદાવાદ, વડોદરા અને સુરત, આ બધા સિટી એવા છે કે જ્યાં રબારી સમાજ સૌથી વધારે અત્યારે સ્થાયી થયો છે. એમણે અન્ય સમાજોનું જોઈને આંધળું અનુકરણ કર્યું છે. અન્ય સમાજ પૈસે ટકે સુખી છે, ક્યાંક આગળ છે ધર્મમાં. અમારો સમાજ છે સામાન્ય પ્રકારનું જીવન ગુજરાન ચલાવે છે. અને હું એવું માનું છું કે શૈક્ષણિક રીતે પણ અમારો સમાજ ખૂબ આગળ વધ્યો છે, પરંતુ જે આર્થિક બાબતો કહેવાય એમાં ક્યાંક એકદમ ઉચ્ચ શ્રીમંત વર્ગ છે રબારી સમાજમાં, અને ક્યાંક વચ્ચેનો મિડલ ક્લાસ અને એકદમ નિમ્ન મધ્યમ વર્ગનો લોકો પણ છે કે જે બિચારા કદાચ સામાન્ય કોઈના ઘરઘરાવ કામ કરીને પણ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. હવે કમ્પેરિઝન ત્યાં થાય છે કે જે શ્રીમંત વર્ગ છે, ઉચ્ચ શ્રીમંત વર્ગ, અને જે બિલકુલ નીચો વર્ગ છે, જે કામ ધંધો ક્યાંક કોઈના ત્યાં મજૂરી કામ કરીને, ક્યાંક કચરા પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો આ બંને વચ્ચે સંઘર્ષ થાય છે. આ બંને એકબીજાનું, જે નીચો વર્ગ છે એ પેલા મોટા લોકોનું જોઈને અનુકરણ કરવા જાય છે. એટલે ત્યાં જે પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે અમારા સમાજના નીચના અને મધ્યમ વર્ગના લોકો ખૂબ શોષાતા હતા. અને સૌથી વધારે પીસાય છે મધ્યમ વર્ગ, કારણ કે એ તો કોઈને કહી જ નથી શકતો, એને તો ક્યાંક બહાર બતાવવું જ પડે છે. બીજાને બતાવવા માટે પણ એ ખર્ચો કરીને મોટું ફંક્શન કરશે. પરંતુ જે સમાજમાં હવે પહેલ થવા માંડી છે, ખરેખર સરાહનીય છે. બેન, હું તો એવું ચોક્કસ કહું એક શિક્ષિત વ્યક્તિ તરીકે કે અમારા સમાજે આ પહેલ કરી છે અને સારા સારા લોકો એની સાથે જોડાયા છે. ઇવન અમારા લગ્ન પણ અમે સાદાઈથી કરેલા. તો આ બધું જે સાદાઈથી કરવાની શરૂઆત થશે, તો જે સારા લોકો કરવાની શરૂઆત કરશે તો ચોક્કસ બધા બીજા લોકો અનુકરણ કરશે. અમારા એક સમાજના અગ્રણી જે MLA કક્ષાના હતા, એમને એમની દીકરીના સમૂહ લગ્નમાં પોતાના દીકરીના લગ્ન કરીને એક ઉદાહરણ આપ્યું. તો આવું શરૂઆત આપણાથી થશે તો ક્યાંક સમાજ સુધરશે અને સમાજ પણ એ પંથે જશે, એવું માનું છું. જી બિલકુલ. અને એમ કહું છું કે એ પૈસા ક્યાંક તમારા દીકરીને તમે આપી શકો છો, કે જે લગ્નમાં ખર્ચો કરો છો એના કરતા એના ફ્યુચર માટે તમે પૈસા દીકરીને આપી શકો છો, દીકરાને આપી શકો છો. હવે જયંતિભાઈ, સોનું આપવાનો આખો રિવાજ કેટલા આપણા સમાજમાં પણ જોવા મળે છે કે છોકરી હોય ને લગ્ન કરતી વખતે આટલું સોનું આપવું પડે, કે પછી દહેજ પ્રથાની વાત કરીએ તો એમાં પણ ભેટ સ્વરૂપે આજે પણ કેટલું આપવામાં આવે છે? અત્યારે તો બેન એવું છે કે અમારે સમાજમાં અત્યારે જો કડલા છે, ચોરીઓ છે, ચાંદરી છે, મંગળસૂત્ર ને આવું બધું લઈ જતા હોય છે. એટલે એમાં 500-600 તોલા સોનું થાય, 2 કિલો જેવી ચાંદી ને. એના કારણે પછી એના અત્યારે મોંઘવારીના કારણે કેટલો ખર્ચો થાય બેન, બહુ ભયંકર થાય. એના કારણે અમે આ બધું બંધારણ કરેલું છે. જી જી, પરંતુ તેની સાથે સાથે હવે જયારે આ બંધારણ કરવાની વાત છે, જો એની અમલવારી નહીં થાય તો એવા વ્યક્તિઓ કે જે લોકો ખરેખર સદ્ધર છે અને જો એ દેખાડો કરવા માટે હજી પણ આ કુરિવાજોને ફોલો કરે છે, તો આપણા સમાજ દ્વારા તેમના વિરુદ્ધ કેવા પગલા લેવામાં આવશે? નહીં બેન, એમાં અમે પૈસા વાળા હોય કે મધ્યમ હોય, ખરખા આપણે પૈસા વાળાને નહીં કરવા દેવાના. તો ઓલા લોકોને પાછું એવું થાય કે કેમ તમે આ લોકોએ કર્યા. બધાને સરખો એવો અમે બંધારણ કરેલું છે. પૈસા વાળો હોય કે મધ્યમ વર્ગ હોય, પૈસા વાળો હોય કરે તો પછી ઓલા લોકોને કેવું થાય તમે બંધારણ તોડ્યું છે. અમારે કોઈ બંધારણ તોડવાનું નથી, એવું અમે સમાજે નક્કી કરેલું છે ગામના લોકોએ. ઓકે, હવે હજી પણ જે લોકો સદ્ધર હોય છે ને એ લોકોને ખરેખર આ દેખાડો કરવો હોય છે,
અને બીજો એક પ્રશ્ન એ પણ કહું કે ચલો સમાજ દ્વારા તો આવી પહેલ કરવામાં આવી રહી છે, પણ ઘણા બધા છોકરા છોકરી જેવા હોય છે કે જે લોકો આવો પ્રેશર નાખતા હોય છે પોતાના પેરેન્ટ્સ કે એમને આવા જી લગ્ન છે, એમને દેખાડો જી કરવો છે, જી જી એમની ઈચ્છા પૂરી કરવા માટે પણ ઘણા પેરેન્ટ્સ ઉછીના પૈસા લાવતા હોય છે. જી જી ખૂબ સાચી વાત કરી બેન, તમે આ ખૂબ જ સરસ વાત કરી છે કે આજના યુવાન યુવતીઓ જે પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડ્યા છે અને જે રીતે આગળનું અનુકરણ કરે છે, પોતાની બહેનપણી કોઈ અન્ય સમાજની હોય અને એનું ક્યાંક જોઈને આવી હોય તો દીકરી પોસ્ટ કરે જ છે. મેં એવા પેરેન્ટ્સ અને એવા પરિવારમાં જઈને વચ્ચે પડીને સમાધાન કરાવેલું છે કે એ દીકરીએ આગ્રહ કરીને પોતાના ઘરમાં હલ્દી મહેંદી જેવા અમારા સમાજમાં આવું હલ્દી મહેંદી જેવા સેરેમની ને એવું બધું કરવાનું પહેલા રિવાજ નહોતો. રબારી સમાજમાં એકદમ સાદાઈથી ને સારી રીતે લગ્ન થતા હતા અને સારા લોકો જાન લઈને આવતા ને એમાં પુરુષ વર્ગ જ આવતો, એ પ્રકારે એક આખી વ્યવસ્થા હતી. પરંતુ જે આપણે કહ્યું એમ અત્યારના યુવાન યુવતીઓ એ રવાડે ચડ્યા છે અને પેરેન્ટ્સને એવો ફોર્સ કરે છે કે અમારે લગ્ન એક જ વાર કરવાના છે ને જે આપણે કહ્યું એમ પ્રી વેડિંગ મોટા મોટા ડેસ્ટિનેશન ઉપર જાય છે. નિમ્ન મધ્યમ વર્ગના લોકો કે ઉદયપુર કે કોઈ એવા રાજસ્થાનના અથવા તો કોઈ બહારના કેરલા જેવા જગ્યાએ જઈને શૂટ કરાવે છે, એનો પણ ખર્ચો એના મા બાપ આપતા હોય છે. તો આ પ્રકારનું જે કલ્ચર ચાલી રહ્યું છે, હું એવું માનું છું કે ખરેખર તો યુવાન યુવતીઓને આ બંધારણમાં એડ કરવાની જરૂર હતી. મા બાપ ને પેરેન્ટ્સ અને સમાજને તો કરીએ છીએ, પરંતુ યુવાન યુવતીઓમાં જો આવી અવેરનેસ આવશે તો હું ચોક્કસ માનું છું કે પોતાના મા બાપને એ આવી રીતે બોજારૂપ નહીં બની શકે. જી બિલકુલ સમાજ દ્વારા તો આ સારા એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ખાસ રબારી સમાજ દ્વારા પણ મહત્વનો નિર્ણય અને તમામ એજ્યુકેટેડ લોકો આવી રહ્યા છે, ઠાકોર સમાજના લોકો પણ મળીને આ નિર્ણય કરી રહ્યા છે. દરેક સમાજ આ પ્રકારના નિર્ણયો લઈને દરેક સમાજને આ રીતે કુરિવાજોથી મુક્ત કરવું જોઈએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. અવનિયાલજી અને જયંતિભાઈ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો કુરિવાજોથી સમાજ થશે મુક્ત, આ પ્રકારના નિર્ણયો બનાવવામાં આવ્યા છે અને આ નિર્ણયોની અમલવારી ન થાય તો તેમની પાસેથી દંડ વસૂલવાની પણ વાત છે. ખાસ કરીને સોનું આપવું, એ સિવાય દરેક પ્રસંગમાં ઇવેન્ટ રાખવી, દરેક પ્રસંગમાં ફટાકડા ફોડવા, દરેક હલ્દી મહેંદીમાં ખર્ચો કરવો, આ બધી જ પ્રથાઓને બંધ કરવાની વાત અને નિર્ણયો તેની માટે લેવામાં આવી રહ્યા છે, જેથી કરીને દરેક વ્યક્તિ એક જેવા સામાન્ય રીતે લગ્ન કરશે, જેથી દેખાડો કરવામાં કોઈ પણ માતા પિતાને પોતાના દીકરા દીકરી કે લગ્ન માટે આર્થિક બોજાને દેવા હેઠળ નહીં દબાવવું પડે. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.